હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એપી ગુજરાત એજ્યુકેશનમાં। આજે આપણે ધોરણ 6 ગુજરાતીની એકમ કસોટીનો અભ્યાસ કરીશું મિત્રો। ચલો જોઈએ તો પ્રશ્ન નંબર 1। ધોરણ 6 ગુજરાતીના પાના નંબર 1 ઉપર આપેલ નીચેના ચિત્રને આધારે રેલવે સ્ટેશનનું વર્ણન 5 વાક્યોમાં કરો મિત્રો। તો અહીં રેલવે સ્ટેશનનું ચિત્ર આપેલું છે મિત્રો, એ ચિત્રને જોઈને 5 વાક્યમાં તેનું વર્ગીકરણ તેની વર્ણન કરવાનું છે મિત્રો। ચલો તો આપણે વર્ણન જોઈએ। તો આ ચિત્ર પાઠમાં રેલવે સ્ટેશનનું ચિત્ર આપવામાં આવ્યું છે। આગગાડી, મુસાફરો, ફેરિયાઓ, કુલી વગેરે આકૃતિમાં સ્પષ્ટ દેખાય છે। કેટલીક સૂચનાઓ પણ વંચાય છે। ચિત્રનું સારી રીતે અવલોકન કરતાં બધું સ્પષ્ટ થાય છે મિત્રો। ચલો મિત્રો પ્રશ્ન 2 જોઈએ। પ્રશ્ન 2 પ્રશ્નોના જવાબ લખો। કવિ પોતાને ભારત ભૂમિના સંતાન શા માટે કહે છે? તો જોઈએ, જેવી રીતે માતા એક બાળકનું પોષણ કરે છે તેવી રીતે ભારત માતા પણ જીવનને જરૂરી એવા તત્વો, ખોરાક અને પાણી આપે છે। તે માતાની જેમ સૌને સમાન રાખે છે અને સૌને સરખો પ્રેમ આપે છે। તેથી કવિ પોતાની ભારત માતાના સંતાન કહે છે। ચલો મિત્રો પ્રશ્ન નંબર 2। નીચે આપેલી સૂચના તમને કયા સ્થળોએ જોવા મળે છે? નંબર 1, તો અહીં ધૂમ્રપાન કરવાની મનાઈ છે મિત્રો। તો આ સૂચના મિત્રો રેલવે સ્ટેશન, સ્કૂલ, પેટ્રોલ પંપ વગેરે જગ્યાએ મિત્રો જોવા મળે છે, બરોબર। નંબર 2, પગરખાં અહીં ઉતારો। તો આ મિત્ર સૂચના મંદિરમાં જોવા મળે છે મિત્રો, બરોબર। આ સૂચના હંમેશા મંદિરમાં જોવા મળે મિત્રો। 3 નંબર, બધા એકબીજા સાથે પ્રેમ અને સહકારની ભાવનાથી રહે, આ ભાવ દર્શાવતી પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો ચલો મિત્રો એ પંક્તિ જોઈએ। ચાહો બધા પરસ્પર, સહો બધા પરસ્પર, એ પ્રાર્થના કરો આ સંતાન સૌ તમારા, બરોબર મિત્રો। હવે પ્રશ્ન નંબર 3, એમાં ફકરામાંથી વાંચી પ્રશ્નોના જવાબ આપો મિત્રો। અહીં એક ફકરો આપેલો છે, હું અત્યારે વાંચતો નથી કારણ કે વધારે ટાઈમ જશે, એટલે તમે જોઈ લેજો મિત્રો ધીરે ધીરે। ચલો મિત્રો એના જવાબો જોઈએ। નંબર 1, ચોમાસાની ઋતુ સિવાય દેડકા ક્યાં જતા રહે છે? તો ચોમાસાની ઋતુ સિવાય દેડકા ખોંભાણમાં જતા રહે છે મિત્રો, બરોબર। તો મિત્રો જોઈ લો, અહીંયા પ્રશ્નનો જવાબ લખેલો છે કમ્પ્લીટ। ચોમાસાની ઋતુ સિવાય દેડકા ખાડાની ખોંભાળમાં જતા રહે છે મિત્રો, ઓકે। ચલો મિત્રો જોઈએ પ્રશ્ન નંબર 2। વરસાદ આવે ને પાણી મળે એટલે દેડકાભાઈઓના જીવમાં જીવ આવે। તો મિત્રો અહીં લીટી દોરેલ શબ્દ જૂથને સ્થાને સમાન અર્થ દર્શાવતો શબ્દ વાક્યમાં ફરીથી મૂકવાનો છે મિત્રો। તો આ જગ્યાએ મિત્ર ફરીથી બીજો શબ્દ મૂકવાનો છે મિત્રો। તો આ લીટી કરેલી જગ્યાએ આપણે શબ્દ મૂકીએ તો જોઈએ તો વરસાદ આવે ને પાણી મળે એટલે દેડકાભાઈઓ રાજીના રેડ થઈ જાય, બરોબર મિત્રો, ઓકે। નંબર 3, રડ્યા ખડ્યા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો। તો ચોમાસાની ઋતુ સિવાય દેડકાઓ 2-4 માંડ રખડ્યા દેખાય છે। પછી નંબર 4, ખોંભાણો એટલે શું? તો જળાશયોમાં આવેલું જમીનની અંદરનું ભોંયરું એટલે કે ખોંભાણો, ઓકે મિત્રો, જે અહીંયા જવાબ આપેલો છે, બરોબર એનો। 5 નંબર, દેડકા અંદાજે કેટલા મહિના બખોલમાં નિષ્ક્રિય પડી રહે છે? તો દેડકા 8 મહિના નિષ્ક્રિય પડી રહે છે મિત્રો, ઓકે। પ્રશ્ન નંબર 4 જોઈએ। ઉદાહરણ મુજબ બીજા બે શબ્દો લખો, બરોબર મિત્રો। અંજન તો મંજન, બીજો શબ્દ છે ચાહો તો માહો, ચંદન તો વંદન, બરોબર મિત્રો। નંબર 2, વરસાદ અને સ્વેટર, આ બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। તો મિત્રો વાક્ય જોઈએ તો ચોમાસામાં વરસાદ અને શિયાળામાં સ્વેટર બંને
ઋતુની મજા છે. હો ભાઈ, ઓકે મિત્રો. ચલો બીજો પ્રશ્ન જોઈએ આગળ. નંબર 3, શબ્દનો યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવો. હતું ઝાડ, પંખી એક ઉપર ગાતું બેઠું, સુંદર બેઠું ગીતો. તો મિત્રો આનું આ શબ્દો બધા આડાવડા આપેલા છે, તે આપણે એક લીટીમાં ગોઠવવાના છે. બરોબર મિત્રો, ચલો જોઈએ. એક સુંદર પંખી ઝાડ ઉપર બેઠું ગીતો ગાતું હતું. બરોબર મિત્રો, તમે જોઈ લેજો, આ લખેલું છે અહીંયા 4 નંબર. અમારા ગણિતના શિક્ષક ભાષાનું ખૂબ જ જ્ઞાન ધરાવે છે. બરોબર મિત્રો. 5 નંબર. આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં. બરોબર મિત્રો. પછી પ્રશ્ન નંબર 5 આપેલો છે અહીંયા. અત્યારે તમે ઘરે શું શું કરો છો? સવારથી રાત સુધીની દિનચર્ચા તમારા શબ્દોમાં લખો. બરોબર મિત્રો. તો તમે સવારેથી સાંજ સુધી શું કરો છો એ વિશે અહીંયા લખવાનું છે. તો જોઈએ. હું રોજ સવારે 6 વાગે જાગું છું. બ્રશ કરી નાહી ધોઈ નાસ્તો કરું છું. ત્યારબાદ માતા પિતાને વંદન કરું છું. પછી મંદિરે જાઉં છું. ત્યારબાદ થોડું વાંચન લેખન કરું છું. પછી બપોરનું ભોજન કરી થોડો આરામ કરું છું. પાછો થોડું લેખન કરું છું. પછી રમવા જાઉં છું. સાંજે ભોજન કરી દાદા દાદી પાસે વાર્તા સાંભળીને સૂઈ જાઉં છું. મિત્રો બરોબર, સમાપ્ત.